ફ્રેન્ડ્સ, વન્સ અગેન હું છું મયુરી ઓર ડિજિટલ ફ્રેન્ડ. આજે ડે 15 બિલ્ડ બ્રાન્ડ ફ્રોમ સ્ક્રેચ અને આજે હું વાત કરવા જઈ રહી છું કન્ટેન્ટ માર્કેટિંગ. કન્ટેન્ટ માર્કેટિંગ દેટ મીન્સ વોટ કે ધીરે ધીરે આપણી લાઈફમાંથી પેપર મીડિયા જઈ રહ્યું છે અને આવી રહ્યું છે ડિજિટલ મીડિયા. હવે જ્યારે ડિજિટલ મીડિયા આવે ત્યારે સૌથી પહેલી શું વસ્તુ આવશે કે આપણા દિમાગમાં એ જ આવશે કે કયા કયા પ્લેટફોર્મ્સ હશે. કોઈ કહેશે વોટ્સઅપ, કોઈ કહેશે ટ્વિટર, કોઈ કહેશે ઇન્સ્ટાગ્રામ, કોઈ કહેશે લિંક્ડઇન, કોઈ કહેશે ફેસબુક, કોઈ કહેશે યુટ્યુબ. આ બધા જ પ્લેટફોર્મ પર અલગ અલગ રીતે તમે તમારા કન્ટેન્ટને પહોંચાડવો જોઈએ અને એને કહેવાય છે કન્ટેન્ટ માર્કેટિંગ. બિકોઝ ઓફ જ્યારે કન્ટેન્ટ માર્કેટિંગ કરવાનું સ્ટાર્ટ કરો ને ત્યારે તમે માર્કેટની અંદર ધીરે ધીરે લોકો સુધી પહોંચી રહ્યા છો. અને એવું થાય કે કન્ટેન્ટ માર્કેટિંગ કેમ? પણ એટલા માટે કેમ કે હવે લોકો મીડિયા નથી જોઈ રહ્યા, ઇવન ટીવીઝ પણ ઓછું જોવે છે, રેડિયો પણ સમહાવ ઓછું જોવે છે, કેમ કે બધી જ જગ્યા પર આવી ગયા છે રિસ્પેક્ટેડ એપ્લિકેશન્સ અને એના રિલેટેડ કન્ટેન્ટ ત્યાં જ મળી જતું હોય છે. તો જો તમે જે તે ઇન્ડસ્ટ્રીના હોય એ નીચ પ્રમાણે તમારે કન્ટેન્ટ બનાવવું પડે. ઇન ધ ટર્મ ઓફ ઇન્ફ્લુએન્સરને લઈને બનાવી શકો છો તમે, ઇન્ડિવિજ્યુઅલ પોતે, યા તમારી પ્રોડક્ટ યા સર્વિસીસને લઈને તમે આખા વિડીયોઝ બનાવો છો. એ વિડીયોને તમે કન્ટેન્ટ કહી શકો ને એ કન્ટેન્ટમાં એવી રીતના એડિટિંગ, એવી રીતના ફોમો, એવી રીતના કોલ ઓન એક્શન, એવી જ રીતના સીટીએ બધું જ મૂકી અને એ પ્લેટફોર્મ પર ધીરે ધીરે લોકો સુધી પહોંચાડો, એને કહેવાય છે કન્ટેન્ટ માર્કેટિંગ. બિકોઝ ઓફ કન્ટેન્ટ માર્કેટિંગ નહીં હોય તો લોકો તમને જાણશે નહીં, અને જો તમને જાણશે નહીં તો તમારો સેલ્સ અને બિઝનેસ આગળ કેવી રીતે વધશે? તો યસ, કન્ટેન્ટ માર્કેટિંગનું ઇમ્પોર્ટન્ટ એટલું જ જરૂરી છે જેટલું બ્રાન્ડનું માર્કેટમાં જવું, કેમ કે એ જ કન્ટેન્ટ તમારી બ્રાન્ડને લોકો સુધી પહોંચાડશે અને જેટલું વધારે લોકો સુધી જશે એટલું જ વધારે લોકો તમને ઓળખશે, ટ્રસ્ટ બનશે, તમારી કન્સિસ્ટન્સી બનશે અને એની સાથે સાથે ઇટ કન્વર્ટ્સ ઇન્ટુ ધ સેલ્સ, ઇટ કન્વર્ટ ઇન્ટુ ધ ટ્રસ્ટ એન્ડ ધેન તમારી બ્રાન્ડ ધીરે ધીરે માર્કેટની અંદર સેટ થશે. સો યસ ગાઈઝ, આજની આ હતી ટિપ્સ અને આવી જ ટિપ્સ અને ટ્રિપ્સ માટે ફોલો કરવાનું ભૂલતા નહીં. અને હા, સેવ કરી દેજો, ક્યાંક ખોવાઈ ના જાય રહી.